રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટા. લોધિકા અને પડધરી તાલુકામાં વાવડી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. 2 ઇંચ વરસાદથી લોધિકાની નદીમાં આવ્યા નવા નીર. ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. પાલીતાણા, સિહોર, જેસર સહિતના તાલુકામાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ. કુંભળ અને ગળથરમાં મુશળધાર વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર. રાજકોટના સરપદળમાં વરસાદના કારણે 8 થી 10 ગામને જોડતો બેઠો પુલ તૂટ્યો. પુલ તૂટતા વાહનોની અવરજવર કરાઈ બંધ. વૈકલ્પિક વ્યવસ્થાની સ્થાનિકોની માંગ. પાટણના જાખોત્રામાં ભારે પવનના કારણે ટાવર ધરાશાયી. સદનસીબે ખુલ્લી જગ્યામાં પડતા મોટી જાનહાનિ ટળી. અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટીનો નવો ઘટસ્ફોટ. 25 મેના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ 26 મેના ખોટા દસ્તાવેજ ઉભા કરાયા. આરએમસીના ઓરિજિનલ રજિસ્ટરનો કરાયો નાશ. મોરબીમાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર. મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરે ગેરકાયદે દિવાલ બનાવ્યાનો ખુલાસો. ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કલેક્ટરની ખાતરી.